ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગામ લુંભામાં ગઈકાલે જ બનાવ બન્યો ને? હા, ગઈકાલે એક માઇસ છે બ્લેક ટ્રેપની, કાળા પથ્થરની. સાપરજી પાલનજીને આ જે માઇસ છે એ આપણે કેમેરામેન બતાવશે. આ માઇસ છે કેટલા ઊંડી છે? આમાં 125 ફૂટ 125 ફૂટ ઊંડી ગઈ છે. 40-42 ફૂટની અંદરથી પટેલ સમાજ પાસેથી વર્ષો પહેલાં આ માઇસ છે બનાવવા માટે, બ્લેક ટ્રેપ બનાવવા માટે સાપરજી પાલનજી કંપનીએ મંજૂર કરી હતી. અને અત્યારે આનું સંચાલન કોણ કરે? દિનુભાઈ બોગાભાઈ જે છે એ અત્યારે કાળા પથ્થરનું કામ કરી રહ્યા છે. અને ગઈકાલે જે એક ટ્રક છે એ આ બાજુથી ટ્રક ભરાઈને આવતો હતો અને ખાલી હતો ટ્રક, અને આ સામે જે દેખાય છે બરડીઓ, એના ખાડાની અંદર હમણાં બતાવશું. ખાડાની અંદર નાખવામાં પડી ગયો છે ને, અને એક ભાઈનું ત્યાં મૃત્યુ થઈ ગયું છે. સતત 2 દિવસની જહેમત બાદ, સતત રાત દિવસની જહેમત બાદ એ માણસને આજે જ સવારના એની ડેડ બોડી બહાર નીકળી છે. અને આને સામાન્ય ફેન્સિંગ જ આ માઇકના એવડા ખાડા હોવા છતાં રાખી છે. અને આ જે પથ્થર જે સ્ટોન લગાવ્યા છે એ રાત્રિની અંદર જ આને પેચિંગ કરવામાં આવ્યા છે. એટલે કોઈ લોકોને એમ ન લાગે કે સરકારી તંત્રને એવું ન લાગે કે આ જે પેચ છે એને પ્રોટેક્શન દિવાલ નથી. અહીંયાના ખેડૂતોનું એવું કહેવાનું છે કે એના માલઢોર અને એના માણસો આ જગ્યાની અંદર જ્યારે ડૂબી જાય ત્યારે કોણ વળતર આપશે, અને એની સલામતી માટે આ લોકોએ શું કર્યું છે. હું વાત કરીશ માનસિંહભાઈને. માનસિંહભાઈ, અહીંયા તમારા જે ખેડૂત છે, તમારા કેટલા ખેતર અહીંયા દૂર? અમારા ખેતર 100 ફૂટની અંદર 100 ફૂટની અંદર જ આ ઢગલાની પાછળ જ આ લોકોના ખેડૂત આવ્યા, ખેતી આવી છે. અને ફરતી આ જે છે સાપરજી પાલનજી, અને સામે જે એક આ જે છે લુંબા ગામની અંદર, વેરાવળની તાલુકાની અંદર જે કાળા માટી એટલે કાળા પથ્થરની જે લીજો છે એ દરિયાની જેટી બનાવવા માટે અને રોડ રસ્તા બનાવવા માટે ઉપયોગી થાય છે. અને આ જે માઇસ છે એની અંદર 3 ભરડી આવ્યા છે. કે દિનુબોગાએ સાપરજી પાલનનું સંચાલન કરવા માટે આ લીજ છે એ 42 વીઘા પ્લસ બીજી જે જમીન છે એ ભરડિયા માટેની જે આ સામે દેખાય છે ભરડીઓ એ લીધી છે. અને કુલ છે એ 95 થી 100 વીઘા જમીન અહીંયા દિનુભાઈ છે એનું સંચાલન કરે છે. આ બાજુમાં મારી પાછળ જે છે એ આપણે જેસાભાઈ બાણાભાઈ પૂર્વ મિનિસ્ટર જે રહી ગયા પુરવઠા એની છે. અને આજુબાજુના જે ખેડૂતો છે એ તમારી જમીન કેટલી દૂર છે? અમારી જમીન 100 ફૂટ. આની પાછળ 100 ફૂટ જ માનસિંહભાઈની જમીન આવી. તમારી? અમારી સેઢો છે. તમારે 10 ફૂટ 10 ફૂટ એક જ સેઢો. શું નામ આપણું? લાખાભાઈ અમીરભાઈ. લાખાભાઈ ભાદરકા આપણી સાથે જોડાઈ ગયા છે. અને એનું કહેવાનું તમને તો કેટલું વળતર આ લોકો? વળતર કઈ નહીં, છે પથ્થર ઉડાડે ને માટી ઉડાડે, તમને કઈ વળતર આપતા જ નથી? થાય કરી લ્યો. હા, તો ખેડૂતોને એવું કહેવાનું છે કે થાય કરી લ્યો, બરાબર. એને વળતર આપવામાં આવતું નથી. તમારા કુટુંબના જ્યારે બાળકો હોય અને યુવાનો હોય અને વૃદ્ધો હોય ત્યારે આ રાજમાર્ગ છે, એટલે આ જે આપ્યો છે એ કોડીદરાથી લુંબા જવાનો રસ્તો છે, એને રસ્તાને પણ આ લોકોએ વચ્ચે લઈ લીધો છે. અને એ રાજકારણની અંદર જ્યારે ખેડૂતોને પોતાના માલઢોર જતા હોય છે ત્યારે એને પણ બંધ કરી દીધો છે. અને જ્યારે આની અંદર જ્યારે જાય છે ત્યારે કોઈ પણ નુકસાન થાય તો તમને વળતર આપી શકે એમ છે કે આ લોકો આપતા નથી આપતા એમ કહેવાનું. માનસિંહભાઈ, મારું કેમ કહેવાનું છે કે તમારી કુલ ભાઈઓની અહીંયા જે જમીન છે કેટલી? અમારી જમીન 70 વીઘા છે. તો અત્યારે અહીંયા જે જેસાભાઈ અને દિનુભાઈએ જમીન લીધી છે 8-10 લાખ રૂપિયામાં વીઘો લીધી છે. અત્યારે થોડાક સમય જતાં હવે કિંમત આની વધતી જાય છે, તો તમને વીઘાના 40-50 લાખ રૂપિયા મળે તો શા માટે આ તમારી જમીન બદલાવી ન જોઈએ? અમને કિંમત આપે તો હોય ને, બાકી તમારે આમાં રહેવું કેમ? અહીંયા તમે આ તમારી સામે છે ને આ પરિસ્થિતિ કાયમી 2 બ્લાસ્ટિંગ માલિકામાંથી ભગાડી મૂકે. આ વિસ્તારની જમીન છે કાળા પથ્થરની છે અને લાઇમસ્ટોનની પથ્થરની છે. પેલી જે જમીન હતી જેસાભાઈની એ લાઇમસ્ટોનની લીજ હતી. એ લીજની અંદરથી લાઇમસ્ટોન કાઢ્યા પછી કાળો પથ્થર આવ્યો, તો કાળા પથ્થરની અંદર કન્વર્ટ કરવામાં આવી. અને જે આ ખનિજ છે એ સરકારને જરૂર છે રસ્તા માટે, હાઈવે માટે અને
દરિયા કિનારાની જેટીઓ બનાવવા માટે, તો લાખો રૂપિયા એમાં કમાય છે, તો તમને પણ મળવો જોઈએ. તો તમારે અત્યારે કિંમત કેટલી આપે છે? અત્યારે કિંમત એ 5 લાખમાં માગે. તો આ લોકો છે એ ખેડૂતોને ડરાવી ધમકાવીને ઓછા ભાવ આપીને ખેડૂતોને મોટે પાયે નુકસાન કરી રહ્યા છે, અને એની જે વળતર છે એ મોટે પાયે આપવું જોઈએ એ આપી શકતા નથી, એવું ખેડૂતોનું અહીંના ખેડૂતોનું માનવું છે. આગળના દિવસોની અંદર અમે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ તરીકે રામભાઈ વાજા બોલું છું, અને આગળના દિવસોની અંદર અમે રાજુભાઈ કરપડા અને આમ આદમી પાર્ટીના જે અમારા જે ખેડૂત નેતા છે એને લઈ આવશું, અને મોટે પાયે આ વિસ્તારની અંદર જે ખેડૂત આંદોલન છે એ શરૂ કરી શકીએ એમ છે, અને આજુબાજુના જે ખેડૂતોને નુકસાન નથી મળતું એને નુકસાન અપાવવું કેમ, એ આ વિસ્તારની અંદર જે તમે જે સરકારને ખાણ ખનીજની અંદર કલેક્ટર સાહેબને અત્યાર સુધી રજૂઆત બધાય રજૂઆત કરેલ છે, બધાય અધિકારીને રજૂઆત કરેલ છે, પણ કોઈએ કઈ જવાબ દેતા નથી. ધ્યાન દીધું નથી. બાપુ કોઈ દી તમને આટલું બધી બ્લાસ્ટિંગ થાય કે નુકસાન થાય કે આપે? કાયમી 2 વખત દિવસમાં બ્લાસ્ટિંગ કરે, ખેતરમાં કામ કરતા હોય તો તમારે વયું જવાનું, મજૂર હોય તો ભાગવું પડે અમારે. બરાબર. હા કાયમી, કારણ કે આ 20 ફૂટની અંદર અમારી જમીન આવી, બરાબર, તો બ્લાસ્ટિંગ કરે એટલે પથ્થર તો ઉડવાના છે. એવડા મોટા બ્લાસ્ટિંગ કરે કે આમ 1 કિલોમીટર સુધી પથ્થર. પણ મારું તમને એમ કહેવાનું છે કે તમારા છોકરાના લોકોએ રોજી માટે તો નોકરી તો રાખ્યા, કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં, એ પણ નહીં, આજુબાજુના કોઈને રાખવાના નહીં. એ તો દાદાગીરી જ કરે. એમાં તો આ લોકો દિનુભાઈ ના માણસો તો એમ કે અહીં ઉતારવાનું જ નહીં, અમારા કબજા નહીં, તમારે વિડીયો નહીં ઉતારવાનો. મારું એવું માનવું છે કે જ્યારે બનાવ બને છે પીસવી ગામની અંદર, કોડીનાર તાલુકાની અંદર, બરાબર, દિનુ બોગાનું મોટામાં મોટું કાળા પથ્થરનું આખો ધોધ, જ્યારે ગામની અંદર બ્લાસ્ટિંગ થયું ત્યારે ઘણાના મકાનો પડી ગયા, આખું ગામ જ્યારે નીકળ્યું, એમ તમારા જો ગામની અંદર જો બનાવ બને તો આ લીધેલી જમીન પણ છે, સરકાર છે એ રિજેક્ટ કરી શકે છે, અને આપણી જો આંદોલનની ચમકી જોઈ અને જો ધરણા કરવાની તાકાત હોય તો ખેડૂતો જો આવે, તો મારું એમ કામ માનવું છે કે આ પાણી જે ભરાય છે, આ પાણી ભરાય છે તો એ તમારા ખેડૂતોને ફાયદો થાય છે ને? પાણી ભરાય નહીં, પાણીની નુકસાની છે. અમારે શિયાળાનું પિયત જ નથી થતું, 1 મહિના દીનું પાણી રહે. પાણી આમાં ઊંડા તળવો આવી ગયા, વાડી છે 60-70 ફૂટ, બરોબર, આ 150 ફૂટ છે, એટલે આમાં પાણી વયું જાય. તમારું અને પછી આ પાણી ઉલેસી ને આમ બીજા કેનાલમાં નાખી દે. બરાબર. એટલે પાણી જે છે સ્ટોક રહેતું નથી, સ્ટોક રહેતું નથી, તો પાણીનું તળ છે એ સારું બનતું નથી. આ લોકો 2000 વીઘા જમીન પડતર રહી, 2000 વીઘા જમીન, 2000 વીઘા લખાતા આ બધી સાચું છે. 2000 વીઘા જમીન. આમાં તમને કોઈ ગામના ઝાપા ખાલી છે, આમાં તમને કોઈ ખેડૂતને 2-5 લાખની જમીન રાખતું નથી. અત્યારે આ લોકોએ ભાવ તમારો વધારી દીધો 8-10 લાખ રૂપિયા, તો તમને સારા ભાવ મળે છે એવું એ લોકો માને છે. સારા ભાવ એટલે તો અમારે કરવું શું? સારા ભાવ મળે તો વેચીને પછી શું કરવાનું? અમારે શું કરવાનું એમ? તો અત્યારે જાણે કે ઘાટવડ બાજુની અંદર જઈએ તો સારામાં સારા 20 લાખની 25 લાખની વીઘો જમીન મળે છે ને ઉપજાવ છે, તો અહીંયાથી તમને આ લોકો સારા ભાવ આપે તો જતા રહેવું જોઈએ, મારું એવું માનવું છે. પણ ન્યા છે આ સરકારે આને પરમિશન કઈ રીતે આપી દીધી? આજુબાજુના ખેડૂતોની પરમિશન કોઈ પરમિશન કોઈને ખબર જ નથી, આ ખબર વગરનો થઈ ગયો. મોટા રાજકારણી માણસો છે અને આ વિસ્તારની અંદર ભાજપની સરકાર સંકળાયેલા જે છે, એટલે બરાબર આ લોકોને પરમિશન મળી જાય છે. પરમિશન લઈને કાયદેસરની ભાષાની અંદર કરી રહ્યા છે, પણ જે અહીંના ખેડૂતોનું છે પાણીના તળ નીચે જઈ રહે છે, આની જે જમીન છે બંજર થઈ રહી છે, 2 પાક કે 3 પાક લેતા હતા એ 3 પાક લેતા નથી. મારું એવું માનવું છે કે આ વિસ્તારની અંદર તો અમે આગળના દિવસોમાં અમારી આમ આદમી પાર્ટી આખા ગુજરાત લેવલની આ વિસ્તારની અંદર, બરાબર, તમે કહેશો ત્યારે અમે આવશું. અમારે છે ને હવે કલેક્ટર ઓફિસે ધરણા કરવાના છે, તો તમારા ખેડૂતો નીકળે, અમે અમારી આમ આદમી પાર્ટીની લીડ કરવા માટે, તમને સમજાવવા માટે, તમારી સાથે આવવા માટે અમે તૈયાર છીએ. તો આપનો જે અમારે હવે બીજું કઈ નહીં, અમારે બસ કલેક્ટર ઓફિસે જઈને બેસી જવાનું છે. હમણાં આનો રસ્તો ન નીકળે ત્યાં સુધી ત્યાં રહેવાનું છે. તાલુકાની અંદર જે માઇસ વિસ્તાર છે કાળા પથ્થરનો, એ આ રસ્તામાંથી આવતા અને આ ભરડિયાની અંદરથી માલ ભરીને જતા આ જે સામે દેખાય છે પીળા કલરનો ઓફિસની બાજુમાં
એ ટ્રક છે ગઈકાલે એટલે કે એ આ મટીરિયલ ભરી અને એના વિસ્તારની અંદર ખાલી કરી અને આ રોડ ઉપરથી આવતો હતો અને બિહારી ડ્રાઈવર હતો. એ ડ્રાઈવર છે એ સામે જે માણસો કામ કરી રહ્યા છે ત્યાં ત્યાં કાલે પરમ દિવસે એક્સિડન્ટ થયું અને એ માણસની ડેડ બોડી આજ સવારે નીકળી છે. હું એમ વિચારું છું કે અહીંના ખેડૂતો અને અહીંના જે ફરતા જે રાતના દિવસે રહેતા માલ પશુઓ આ વિસ્તારની અંદર આ સામાન્ય ફેન્સિંગને કારણે બરાબર એ આની સામે જીવનું જોખમ ઊભું થશે. તો આ ફરતી મોટે પાયે 10-15 ફૂટની દિવાલ કરવામાં આવે તો આને પ્રોટેક્શન મળી રહે. પણ સરકારના નીતિ નિયમોને કારણે અથવા તો મોટે પાયે ખર્ચો કરવો જોઈએ એ કરી શકતા નથી. અને અહીંયાના જે રાજકીય જે નેતાઓ છે અહીંના વિસ્તારના ખેડૂતોને ડરાવીને એના માલને નુકસાન કરીને અને એ સત્તાનો ગેરઉપયોગ કરીને આ વિસ્તારની પ્રજાને આ જે મટીરિયલ છે એ સારામાં સારું ઓછા જમીનના ભાવ ખાડાની અંદર પડેલ ટ્રકને આપણે જોશું. આ કાળા પથ્થરની ખાણો બની રહી છે મોતના કૂવા. અત્યાર સુધી આ 3 ખાણની અંદર 3 માનવ જિંદગીઓનો ભોગ લીધો છે. ગઈકાલે જ એક ટ્રક છે એ ડ્રાઈવર સાથે અંદર પડવાને કારણે એ ટ્રક ઊંડા 50-60 ફૂટ પાણીની અંદર ગરકાવ થઈ ગયો હતો. આ ખાડાઓ છે એ 70 થી 80 ફૂટ ઊંડા થઈ ગયા છે. સરકાર શ્રી અત્યારે આપણા વિસ્તારની અંદર ટ્રક આવ્યો છે કાળા પથ્થરની મોતના કૂવા બનાવી રહી છે. આજે જે માનવ જિંદગી જે છે એ આ 24 કલાક જોવા મળે છે. એનું મૃત્યુ થયું છે અને ડેડ બોડીને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જાય છે. જામનગરની ટીમ આવી હતી રેસ્ક્યુ કરવા માટે અને એની કામગીરીને ડેડ બોડી બહાર નીકળી છે. અંદર પેલા આ જે છે એ બેટાડીની સીમ છે અને ખેડૂત છે ખીમાભાઈ અને અત્યારે આ લીજ છે કાળા પથ્થરની એને પહેલા ગામની અંદર પાસ થઈ હતી. અત્યારે કોણ હલાવે છે આનો? રાજવીરભાઈ ઝાલા છે એ આ મોટે પાયે ખાણ હલાવે છે. અને આ જે ખાણું છે 3 મોટે પાયે ભરડિયા એની અંદર કેટલાક એક્સિડન્ટ અત્યારે લગી થયા? 3 એક્સિડન્ટ 3 ખાણમાં. આપણા ગામ લુંબાણની અંદર કે આજુબાજુના કોઈ એવા મૃત્યુ થયેલા? આપણે વાસાવડને વાસાવડને. હવે હું આપણા સામે જ દેખાડું છું કે આ જે લીજ છે એ જસાભાઈ ભાણાભાઈ બારડની છે. અને અહીંયા આ કોની કેટલી જગ્યા છે અહીંયા આ લીજની અંદર? આ લીજ છે 100 વીઘા જેટલી ઉપર હશે. 100 વીઘા એટલે 100 વીઘા દિનુભાઈ પાસે, 100 વીઘા જયાભાઈ પાસે અને આ કેટલીક હશે? આ 15 વીઘા. આ 15-20 વીઘા. તો કુલ આ વિસ્તારની અંદર લખાભાઈ આ વિસ્તારની અંદર આ આપણે જે દરિયો બુરવાનો છે તો કાળા પથ્થર બહુ જોઈએ. સાપરજી પાલનજીને પણ જોઈએ, સૂત્રાપાડા અમારા છે એને પણ દરિયો બુરવો છે અને ઉનામાં પણ દરિયો બુરવો છે. તો આ પાણા તમારા અહીંથી અહીંયા જાય છે તો છે ને 10-15 કિલોમીટર દરિયો બુરીને અહીંયા જેટી બને છે. તો અહીંયા તમારા આજુબાજુના ગામડા બધા આજુબાજુના 1000 વીઘા જેટલી ખેડૂતોને જમીન લઈ લેવામાં આવશે અને વેચાતી તમને ભાવ સારા મળશે. તમારું શું માનવું? ભાવ એટલે પછી અમારે ક્યાં જવું? ભાવ લઈને અમારે ક્યાં જવું? પણ તમને અમે ક્યાંય બીજે લઈ શકીએ એમ છે? લઈ ગયા એમ જ નથી. એટલા ભાવ તમને નથી આપતા? નહીં. ખેડૂતની જમીન આમ વેચાવી નાખવી. એટલે ખેડૂતોની જમીન જે અહીંયાથી કાળા પથ્થર નીકળે છે તો અહીંયા ઉદ્યોગને જરૂર પડતી નાના ખાતા લઈને ક્યાં જઈએ? અહીંયાથી તમને 10 ગણો ભાવ આપે તો તમારે શું વાંધો છે? અમે મકાન નથી બનાવી શકીએ આમ. એવું છે? તો કેટલા વર્ષથી આ બધી ચાલુ થયું? હા છે 10 વર્ષથી. તો 10 વર્ષથી તમને એટલું બધું વળતર નથી મળ્યું? આજુબાજુ નુકસાન નહીં? તો મોટે પાયે અહીંના જે રાજકારણીઓ છે એ ભારતીય જનતા પાર્ટીના જ છે. નાના ખાતેદાર છે. આ લોકોના ખેડૂતોની હજારો વીઘા સસ્તા ભાવે અને પડાવીને ડરાવીને ધમકાવીને આ વિસ્તાર લઈ રહ્યો છે. અમે આશા રાખીએ કે આમ આદમી પાર્ટી ખેડૂત સાથે રહેશે. આ લોકો કહેશે ત્યાં અમે આવશું અને આખા ગુજરાતની અંદર મોટે પાયે બાજુમાં આવેલ ખેતર. માનસિંહભાઈ આ તમારું છે ને? હા, અમારી જમીન છે. એટલે ખેડૂતના આ બાજુમાંથી ઉડે છે સીધી માટી માનસિંહભાઈના ખેતરમાં જાય છે.
લાખાભાઈ છે ને લાખાભાઈનું ખેતર કઈ બાજુ આવ્યું લાખાભાઈ? ઓલી કોરમ. ઓલી બાજુ આવ્યું. એમાંય તમને ડાયરેક્ટ જ ઉડે? હા ડાયરેક્ટ આ છે એમ જ છે. હા, તો તમને બેને કંઈ આપતા નહીં હોય કા? નહીં. કોઈ વસ્તુ માઇકની અંદર પ્લાસ્ટિક કેટલા ટોટા પડે? ટોટાનું તો કઈ નક્કી જ ના હોય. તમને જાણ કરવામાં આવે છે? નહીં, અમને આ જાણ જ ખેડૂતો જે છે આ પથ્થર જે જમીનની અંદર પડ્યો છે કાળા પથ્થરનો એ માઇસની અંદરથી ઉડીને આવે છે. લખાભાઈ આ બાજુ આવો. આ જે છે આ જે જગ્યા છે એ માનસીભાઈની જગ્યા છે માઇસની પાછળ જ, અને આ લાખાભાઈની જગ્યા છે એ સામેની સાઈડની અંદર જ છે. તો એના જે બ્લાસ્ટિંગ છે એની પણ જાણ કરતા નથી, અને આ પથ્થર જે દેખાય છે એના ખેતરમાં સીધો આવી જાય છે. એ મજૂર હોય ત્યારે ખાલી અવાજ મારી દે કે ભાઈ નીકળો, એટલે પછી નીકળી જવું પડે ને ભાગવું પડે છે. એવું દિવસમાં 2 વખત બ્લાસ્ટિંગ કરે, અને આ સુધી આ એટલું નજીક છે બ્લાસ્ટિંગ. અમારે જાવું ક્યાં? ખેડૂતો એકદમ થાકી ગયા છે, છતાં પણ બરાબર ન છૂટકે અહીંયા જમીનના ભાવ સસ્તા આપીને ખરીદી લે છે. કોળી સમાજના અને આ માઇસની અંદર સામે જોઈએ છે આપણે બ્લાસ્ટિંગ અત્યારે ભરાઈ રહ્યું છે. એ પથ્થર છે બ્લાસ્ટિંગ કરે છે ત્યારે પથ્થર એવડા ખેતરમાં આવે છે એનું કહેવાનું એમ છે. અને આ જે અહીં કેટલા વીઘા તમારું જમીન? 4 વીઘા. 4 વીઘા લાખાભાઈની છે, એના પછી એના ભાઈની છે. એ આ સાવ નજીકમાં હોય તો તમને વળતર આપતા નથી. તો આ લોકો કોઈ વળતર આપતા નથી. હા કરે એટલે ખેતરમાંથી બહાર ભગાડે. હા, ભાગો. દિવસમાં 2 વખત બ્લાસ્ટિંગ કરે. 2 વખત. તમે ખેતરમાં કામ કરતા હોય તો હાલો નીકળો તમે. મજૂર હોય તો એ કામ કરતા. તો સામે જે દેખાય છે સામે એ માઇસની અંદર મોટે પાયે ખનન થઈ રહ્યું છે, અને બ્લાસ્ટિંગને કારણે મોટે પાયે વિસ્તારને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને ડરાવીને ધમકાવીને સસ્તા ભાવની જમીન આ લોકો લઈ રહ્યા છે.